હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર માય અનધર ન્યૂ બ્લોગ. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસની બધાને હાર્દિક શુભકામનાએ. તો આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાએ અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. હું બી મજામાં જ છું. અને આવી ગયા છે આપણે 9 વાગ્યામાં હોસ્પિટલ. તો કાલે 2 દિવસ બ્લોગ નહોતો આવ્યો કેમ કે મારી તબિયત સારી નહોતી, એટલા માટે ઘરનું કામ કરીને થાકી ગયા હતા. થાકડો બહુ જ લાગ્યો હતો અને કાલે સન્ડે હતો અને મારી ઓફ હતી, એટલે આપણે આરામમાં હતા. તો કેવો છે શ્રાવણ મહિનો આજથી ચાલુ થઈ ગયો છે. મંદિર જઈને આવી ગયા છે અમે તો સવારમાં. મંદિર તો રોજે જવાનું જ છે. શંકર ભગવાનને પગે દર્શન કરવા જવું પડે એટલા માટે. આમ તો ના જતા હોય પણ શ્રાવણ મહિનામાં જઈએ તો શું સારું રહે. થોડુંક મન એકદમ છે ને આમ પ્રફુલ્લિત રહે. આખો દિવસ તમારો સારો જાય મંદિર જઈએ ને તો હું ને મારા હસબન્ડ બંને સવારમાં મંદિરે જઈને પૂજા કરીને એ બી જોબ પર ગયા, હું બી જોબ પર આવી ગઈ. કાલે ને પરમ દિવસનો 2 દિવસનો બ્લોગ નહીં આવ્યો કેમ કે થાકી ગયા હતા બહુ જ તે કામ કરીને. એટલે કાલ તો આખો દિવસ આરામ જ કર્યો, ફૂલ આરામ એમ. તો કંઈ નહીં, અત્યારે તો હોસ્પિટલ આવી ગઈ છું. હવે થોડું કામ કરી લઈએ. તો મેં કરી લીધું છે અત્યારે ફરાળી ચેવડો લાવી હતી, ખાઈ લીધો છે. સોમવાર છે આજે, ઉપવાસ છે એટલા માટે. તમે બધાએ શું ફરાળ કર્યું? અમે તો કરી લીધું છે. કંઈ નહીં, કંટાળો આવે છે બહુ જ. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી. કંઈ નહીં, શું તમને લોકો જોડે શું વાત કરું હું બ્લોગ બનાવીને. 2 દિવસ બ્લોગમાં ગેપ પડી જાય ને એટલે આમ મજા બગડી જાય બધી. કંઈ નહીં, હવે કન્ટિન્યુ રાખીશ. ઓકે. તો હું આવી ગઈ હતી સાંજે ઘરે જ 6:30 સમથિંગ. પછી આવીને બનાવી ભાખરી અને ઢોકળીનું શાક બનાવીને પછી બધા જમવા બેઠા. જમીને પછી વાસણ ઘસી લીધા. થાકી ગઈ હતી આજે તો, ફૂલ ડે કર્યો હતો એટલે. પછી કંઈ નહીં, કામ કરીને સૂઈ ગયા. આવી ગયા હતા ઉપર. તો કેવો લાગ્યો મારો મિની બ્લોગ હતો આ. એટલે લાઈક, સબસ્ક્રાઈબ, શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને સારી કમેન્ટ કરજો તમે લોકો. બાય બાય.